દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીના પરિણામોએ મોટો રાજકીય પલટો લાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકામાં સત્તા ગુમાવી છે અને પક્ષના જ સસ્પેન્ડેડ સભ્ય નીલ સોનીની પ્રમુખ પદે વરણી થઈ છે. નીલ સોની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવતા હવે નગરપાલિકામાં અપક્ષની સત્તા સ્થપાઈ છે. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નીલ સોનીને કુલ 16 મત મળ્યા, જ્યારે ભાજપના પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર 8 મતથી સંતોષ માનવો પડ્યો હતો. આ જીત નીલ સોની માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને અને તેમના સમર્થકોને 17 ઓક્ટોબરે ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. આ સસ્પેન્શન પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરવાના પગલે લેવામાં આવ્યું હતું. નીલ સોનીએ પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ મેદાન ન છોડતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને પક્ષને મોટો ફટકો આપી સત્તા હાંસલ કરી છે. આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું. સાથે અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું. દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે. રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના 24 સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય, ઘણા સમયથી અટકેલો છે જે અમારો ટાવર છે, ટાવરના ડંકા ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું. નગરપાલિકાના મહત્વપૂર્ણ ચૂંટણીનું આયોજન પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ પરિણામોથી દેવગઢ બારિયાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આ ઘટના સ્થાનિક રાજકારણમાં બળવાખોર સભ્યોનું વધતું પ્રભુત્વ દર્શાવે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.